મેસિંગ જો મેસિંગ કપડાં પહેરી અને અમે જઈએ છીએ. તો શીતલ બનાવે છે પાસ્તા દોસ્તો, અને તમને એક વાત કહેવાની છે. તો દોસ્તો તમને ખબર નહીં હોય કે 3 દિવસ પહેલા મેં પાસ્તાનો વાળો વિડીયો મેં કહો યાદ છે તમને? તો મેં નતા બનાવ્યા પણ બાકી પાસ્તા તમે જ બનાવ્યા હતા કે નહીં? હા તો પાડો. તો કેમ છો મારા કલેજા? હું છું રાકેશ મકવાણા. નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને કૈલાસબેન તો સવારમાં કરે છે કામ. જોઈ લો કૈલાસબેન. ઓ ડાગરાબેન, ગુડ મોર્નિંગ. ગુડ નાઈટ બધાને મિત્રો. જો ગુડ નાઇટ નથી, ગુડ મોર્નિંગ. બધા સુઈ જાઓ. તો આજે આપણે કૈલાસબેનની આઈડીમાં બનાવવાનું છે, થોડાક રીલ્સ અને મેલવાના છે. તો જલ્દી ફટાફટ જઈને ફોલો કરી નાખો. હા તો બીજી વાત કે હવે આપણે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે ને વાગી ગયા છે 8:30. અત્યારે વાગી ગયા છે 8:30 એટલે આપણે નાસ્તો કરવાનો છે. તો દોસ્તો ફટાફટ અમે પહેલા નાસ્તો કરી લઈએ. તમે બધા નાસ્તો કરી લીધો ને? સુરજ દાદા પણ ઉગી ગયા છે. ઉગી ગયા ને? લોકેશન જોઈ જાઓ ફટાફટ. તો તમે જવાનો ટાઈમ નથી. જોઈ લો લોકેશન. હા તો ગાઈઝ હાલો અમે નાસ્તો કરી લઈએ. મિત્રોને જણાવવાનું કે આજે સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને મેડમ ચા બનાવી આવ્યા છે. ગુડ મોર્નિંગ મેડમ. રામ રામ. બસ હવે ચા બહુ ન હોય, ચા બહુ ન પીવાય. હા દોસ્તો, ચા નો પછી પીસ, પાછી પીસ, પછી પીસ, પાછી પીસ, પાછી પીસ. ચા પીવો? લે અહીંયા જ્યુસ. તો હાલો આપણે તો આવું બધું ખાતા હોય, એ કંઈ ખાતી ને હાલે ખાવું? શું ખાવું? આ ખાવું? કાંઈ નહીં. તો હાલો તો દોસ્તો નાસ્તો તમે બધા કરવા. અમે તો ઓલરેડી નાસ્તો કરવા તૈયાર બેઠી ગયા છીએ અને અમારે જવાનું છે જાફરાબાદ ચૈતન્ય લઈને. આવશે તો હાલ. નહીં આવે? કેમ નહીં આવે? આવી ગયા મેડમ થઈ ગયા છે તૈયાર અને અમે જઈએ છીએ જાફરાબાદ. મેસિંગ જો મેસિંગ કપડાં પહેરી અને અમે જઈએ છીએ. તો ગાઈડ અહીંથી અમે જવાના છે જાફરાબાદ. તો કૈલાસબેન તમે આવવાના છે? હે મન કોઈ લઈને જાતો. તમારે આવવાનું છે મમ્મી? ઈને કોઈ સુઈ જાતો. મમ્મીના કામ હાટું થઈને તો અમે આવીએ છીએ. હવે હું પછી કે લઈને જતું. તારે આવું? મને કોઈ લઈને જાતો. તો એક કામ કર, હમણાં ગેટ છે ને આપણો ત્યાં ઊભી રહે. હમણાં અહીંથી નીકળીને બાય બાય કહી દઈએ. તો હાલો મેડમ શીતલ ઘરમાંથી. હાલો નીકળો. ઓહ ગુડ, શાબાશ. તો હાલો હવે અહીંથી અમે નીકળીએ. જાફરાબાદ જવાનું છે અમારે ભાઈને થોડા કામથી, અને મારી મમ્મીને હોસ્પિટલનું થોડું કામ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. ડેલો બંધ છે અને જો ગાઈસ તો ફાઇનલી આપણે હવે ડેલો તો બંધ છે અને શું કહેવાય કે મહેમાનને જવું છે અંદર, પણ કૈલાસબેન દરવાજો ખોલે તો થાય ને. તો
તો એન્ટર થઈ ગયા છે ને આપણે ફોર્ચ્યુનરને અંદર લઈ લઈએ અને ડેલો ખોલી નાખો એટલે હું પણ લઈ લઉં અહીંથી પાણા લેવા પડે કેમ કે ડેલો થોડો ઊંચો છે અમારે એટલે વાત જ ન કરો. તો હવે અમે આવી જશે ફાઇનલી ઘરે અને ઘરે જઈને ઘરે જઈએ અને પછી બપોરના મળશું ગાય અને કૈલાસબેન ચાલો હવે આપણે મળશું બપોર પછી. મહેમાન રેડી આવો તેમ આજે ફોન પકડો. બેની વચ્ચેથી કાઢવાની છે ગાડી. ગાઈસ તો શીતલ બનાવે છે પાસ્તા દોસ્તો અને તમને એક વાત કહેવાની છે. તો દોસ્તો તમને ખબર નહીં હોય કે 3 દિવસ પહેલા મેં પાસ્તાનો વાળો વિડીયો મેં કહો તો યાદ છે તમને કે મેં અંતા બનાવ્યા પણ મેં ત્યારે વ્લોગમાં ન લાવતો કે નહીં તો અમને એટલે હું કોઈને કહેતો નહીં ક્યાં બાકી પાસ્તા તમે જ બનાવ્યા હતા કે નહીં? હા તો પાડો. હે તો કે મારી આઈડી ફોલો કરો ગાઈસ કે તો હે નહીં કરતા નથી કરવો ફોલો હવે કરવો પડે. તો દોસ્તો જો આવા પાસ્તા છે અને પાસ્તા બનાવીએ છીએ. પાસ્તા ખાવા કે હે મજા આવે? ઓહ તો હાલો દોસ્તો તો પાસ્તા બનાવીએ પછી મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ ઘડી કરી. તો ગાઈસ અમે બે આવી ગયા છે છત ઉપર જોઈ લો આપણે નાઈ બાઈ થઈને થઈ જશે ફ્રેશ અત્યારે અને ફાઇનલી શીતલ અહીં જો કેમ છે કેમ મજા નથી? મજા હે તો બોલ ને. આ લોકેશન છે ગાઈસ અને અમે બે આવી ગયા છે છત ઉપર. કેમ છે બધા મજામાં ને? આપણે પણ મજામાં છે. તો મેડમને એક બે ફોટો શૂટ કરી નાખીએ એટલે કામ લાગે આપણે થંબનેલ બનાવવામાં. કેમ લાગે હે? એકાદો ફોટો પાડી લઈએ. હા તો હાલો એક બે ફોટો શૂટ કરી લઈએ ને પછી કામ લાગે થંબનેલ. તો ગાઈસ હું આવી ગયો છું ઘરે. જોઈ રહ્યા છો તમે સામાન લઈ દુકાને ગયો તો દુકાનથી સામાન હે હા દુકાનથી લઈને જઈએ છે. મારા મમ્મી અહીંયા બેઠા છે. હવે હું જાઉં ઘરમાં. સો ગાઈસ તો અમે બધે જમી લીધું છે અને બેઠા છે બહાર જોઉં. તો હવે આપણે આ વ્લોગને હવે એન્ડ આપીશું. કેમ લાગે હે? આપીશું ને બાય બાય કહેતો આમ સ્વાદ થોડો તો ગાઈસ હવે શું કહેવાય કે હવે આપણે એન્ડ આપીશું વિડીયોનો. જેમ કે આ વ્લોગ તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરી દીધો ને મળશું હવે આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. જમી લીધું ને? ઓકે જમી લો. એક કોમેન્ટ સબસ્ક્રાઈબ લાઈક બધું ઠોકતા હતા.